પરીક્ષાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા શિક્ષણાધિકારી RS દલાલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના બોર્ડના પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કર્યા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા આપી હતી। જ્યારે GNFC નર્મદા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને ફૂલ આપી મોઢું મીઠું કરાવી બોર્ડ પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી। RS દલાલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સાથે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ પરીક્ષાર્થીઓ ફૂલ આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો હતો અને પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। RS દલાલ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કરી ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પરીક્ષાર્થીઓને પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા। શરૂ થતી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની HSC SSC બોર્ડની એક્ઝામ સંદર્ભે હું તમામ વિદ્યાર્થીઓને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તમામ વિદ્યાર્થીઓ નિશ્ચિંતપણે લખે, બિલકુલ ડર રાખ્યા વગર, પરીક્ષાનો ડર રાખ્યા વગર પરીક્ષા આપે। અમારા તંત્ર તરફથી દરેક સેન્ટર ઉપર એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં। તેમ છતાં કઈ તકલીફ હોય તો અમારી ટીમ ખડે પગે તેમના માટે ઉપસ્થિત છે। સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ મેમ। આ વખતે કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી? આ વખતે ધોરણ 10 અને 12માં થઈ અને લગભગ 33,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। 11,000 ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યા છે અને બાકી 12,000 જેવા 22,000 જેવા ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે।